ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું સંદીપ સંઘવી, ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી. આપણે જે છે જે લાસ્ટ ટાઈમ પુષ્પ વિન્યાસ વિશે બધી માહિતી જોઈ ગયા હતા, એની અંદર આપણે એવું ડિસ્કસ કરી ગયા હતા કે પુષ્પની અંદર આપણને પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, દલ ચક્ર અને વજ્ર ચક્ર જોવા મળે. એમાં આપણે દલ ચક્ર અને વજ્ર ચક્ર વિશે શરૂઆતની માહિતી જોઈ ગયા હતા. હવે એની જ અંદર જે છે આગળ ટોપિકને વધારીએ તો નેક્સ્ટ જે છે આપણું કલિકાંતર વિન્યાસ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે અને આ ઉપરાંત એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો કલિકાંતર વિન્યાસ, તો કલિકાંતર વિન્યાસ જે છે પુષ્પીય ચક્રમાં, તો પુષ્પીય ચક્રમાં એટલે કે દલ ચક્ર અને વજ્ર ચક્રની અહીં વાત થાય છે કે પુષ્પીય ચક્રમાં પુષ્પની કલિકા અવસ્થામાં, એટલે પુષ્પ જ્યારે જે છે પોતાની કલિકા ખીલી ગયેલી, પુષ્પ પોતાની ખીલેલી અવસ્થામાં, તો પુષ્પની કલિકા અવસ્થામાં અન્ય એકમોની સાપેક્ષે વજ્રપત્ર કે દલપત્રની ગોઠવણીના પ્રકારને, કે વજ્રપત્ર કે દલપત્ર ની ગોઠવણીના પ્રકારને કહેવાય છે કલિકાંતર વિન્યાસ. તો પહેલા તો કલિકાંતર વિન્યાસની વ્યાખ્યા કે પુષ્પીય ચક્રમાં પુષ્પની કલિકા અવસ્થા એટલે ખીલી ગયેલી અવસ્થામાં અન્ય એકમોની સાપેક્ષે પુષ્પની અંદર રહેલ વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણીના પ્રકારને કહેવાય છે કલિકાંતર વિન્યાસ. હવે એના 4 પ્રકાર આપણે જોવાના છે. પહેલો પ્રકાર જે છે ધારાસ્પર્શી. તો ધારાસ્પર્શી એટલે ધાર એકબીજાને અડકતી હોય, કે વજ્રપત્ર અને દલપત્રની ધાર જે છે એકબીજાને અડકીને, સ્પર્શીને ગોઠવાયેલી હોય, એટલે ધાર સ્પર્શતી હોય છે દલપત્ર અને વજ્રપત્રની ગોઠવણીની અંદર, તેને કહેવાય ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ. તો જ્યારે પુષ્પીય ચક્રમાં વજ્રપત્ર કે પછી દલપત્ર આચ્છાદિત થયા વગર, એટલે એકબીજાને ઢાંકતા નથી, એકબીજાનું આચ્છાદન કરતા નથી, આચ્છાદિત થયા વગર એકબીજાની ધારને સ્પર્શતા અથવા તો અડકેલા હોય, તેને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કહેવાય છે. તો ધારાસ્પર્શીમાં જ્યારે પુષ્પીય ચક્રમાં વજ્રપત્ર, દલપત્ર આચ્છાદિત થયા વગર એકબીજાની ધારને, એટલે બે ધારો કે દલપત્ર હોય તો એકબીજાની આમ ધારને સ્પર્શતા કે અડકેલા હોય તેને ધારાસ્પર્શી કહેવાય છે. દાખલા તરીકે આંકડો, તો તમે અહીં જોઈ શકો ડાયાગ્રામ, કે ધારો કે ગોઠવણી કયા પ્રકારની હોય, કંઈક આ પ્રકારની, કે ધાર સ્પર્શી, ધારથી એકબીજાને સ્પર્શતા હોય. તમે જો તો આ એકબીજાને આ પ્રકારની ગોઠવણી, જેમ કે 5 દલપત્રોને બતાવેલા છે અને 5ની ધાર એકબીજાને અડકે છે. એવી જ રીતે અલગ વ્યૂમાં જોઈએ આપણે, તો વર્ટિકલી જો જોઈએ તો આ પ્રકારનો ડાયાગ્રામ આપણે જોવા મળે. અહીં તમે જોશો ધાર એકબીજાને સ્પર્શે છે. તો આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ, જેને કહેવાય ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ. એમાં જોવા મળે, આંકડાની અંદર આપણને જોવા મળે. અને ખાસ કરીને ક્વેશ્ચન કેવી રીતે પૂછાય, તો ક્વેશ્ચન એમસીક્યુ એવી રીતે આવે કે આંકડાની અંદર કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે, તો આન્સર આવશે ધારાસ્પર્શી. અથવા તો ડાયાગ્રામ પણ તમને આપી શકે, ડાયાગ્રામ આપીને પૂછે આ કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ છે, તો ધારાસ્પર્શી. ઓકે, અને જે તમને પૂછાય ક્વેશ્ચન, તો આ રીતે એમસીક્યુ પૂછાય અને ડાયાગ્રામ જો તમે જોશો તો આ પ્રકારનો ડાયાગ્રામ ડ્રો કરવાનો, અને આપણે જો ફોટોગ્રાફ જોઈએ તો આંકડાનો તમે જોઈ શકો. આપણે ત્યાં બી તમે અહીં ગુજરાતમાં પણ જોયા જ હશે આ પ્રકારના પુષ્પ, ઇવન નવસારીમાં પણ જોવા મળે છે. તો આ છે ને આંકડો છે, એની તમે જો ધાર જો, ધાર તમે જોશો ધ્યાનથી તો એની ધાર ફક્ત એકબીજાને અડકેલી છે, પણ આચ્છાદન કરતી નથી. તો આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ, જેને કહેવાય ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ. ઓકે, ત્યારબાદ બીજો કલિકાંતર વિન્યાસ જે છે વ્યાવૃત. તો વ્યાવૃતની અંદર જો બહિરુદ ભેદ વજ્રપત્ર કે દલપત્ર ના એકમોની એક જ ધાર જે બીજા દ્વારા આચ્છાદિત થતી હોય,
તેને વ્યાવૃત કહે છે. દાખલા તરીકે જાસૂદ, ભીંડા અને કપાસમાં આપણને આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે. તો વ્યાવૃત્તિની અંદર જો બહિરુદ્ધ ભેદ એટલે કે વજ્રપત્ર અથવા કે દલપત્રના એકમોની એક જ ધાર બીજા દ્વારા આચ્છાદિત હોય, એટલે કે એક દલપત્રની એક ધાર અન્ય ધાર વડે આચ્છાદિત થાય અને બીજી ધાર અન્ય ધારને આચ્છાદિત કરે. ટૂંકમાં એવું કહી શકાય કે દલપત્રની એક ધાર અંદરની તરફ અને બીજી ધાર બહારની તરફ હોય. જેમ કે અહીં તમે ડાયાગ્રામમાં જોશો કે આની એક ધાર બહાર અંદર, બીજી ધાર, આની એક ધાર બહાર બીજી ધાર અંદર, એક ધાર બહાર અંદર, બહાર અંદર બહાર અંદર, એટલે ક્રમિક રીતે ધાર જે છે કે દલપત્રની એક ધાર જો બહારની તરફ હોય તો બીજી અંદરની તરફ. એ જ પ્રકારે આપણે અહીં પણ જોઈ શકીએ વર્ટિકલ ડાયાગ્રામની અંદર પણ કે એક ધાર બહાર છે અંદર છે, આ બહાર છે અંદર છે, બહાર અંદર બહાર અંદર બહાર અંદર, એવી રીતે ક્રમિક ગોઠવણી આપણને જોવા મળે. ઉદાહરણ તરીકે જાસૂદ, ભીંડા અને કપાસ કે જેમાં આપણને આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે. જો આપણે ફોટોગ્રાફ જો જોઈએ, જેમ કે જાસૂદ, તો જાસૂદની અંદર તમે ધારો કે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે આ ફોટોગ્રાફમાં તમે જોશો ધ્યાનથી, અને તમે ફોટોગ્રાફ જે છે ગૂગલ ઉપર પણ જોઈ શકો કે ધ્યાનથી જોશો તો એક ધાર જો બહાર છે અને એક ધાર અંદરની તરફ, એવી રીતના 5 ધાર ગોઠવાયેલી છે. અને જાસૂદનું ફૂલ તો બધાએ જોયું પણ હશે, જાસૂદનું પુષ્પ રિયલમાં પણ. એવી જ રીતે ભીંડા, તો ભીંડામાં પણ તમે જોઈ શકો આ પ્રકારે એક બહારની તરફ ધાર છે અને બીજી અંદરની તરફ ધાર જોવા મળે. એવી જ રીતે જો આપણે કપાસના પુષ્પમાં, તો કપાસના પુષ્પમાં પણ આપણને એ જ પ્રકારની રચના જોવા મળે, એક બહારની તરફ અને એક અંદરની તરફ ધાર જોવા મળે. તો આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જેને કહેવાય વ્યાવૃત. તેવી જ રીતે ત્રીજો પ્રકાર જે છે આચ્છાદિત, કે જો વજ્રપત્ર કે દલપત્રની બંને ધારો એકબીજાથી આચ્છાદિત હોય પરંતુ કોઈ ચોક્કસ દિશાએથી હોતી નથી, તો આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જેને કહેવાય આચ્છાદિત. તો વજ્રપત્ર કે દલપત્રની બંને ધારો એકબીજાથી આચ્છાદિત હોય પરંતુ કોઈ નિશ્ચિત દિશા નથી. જેમ કે તમે જોશો અહીં ડાયાગ્રામની અંદર કે ધારો કે આ જે દલપત્ર કે વજ્રપત્ર જે છે બંને ધાર અંદરની તરફ છે, જ્યારે અહીં એક બહાર એક અંદર, જ્યારે અહીં બંને ધાર બહારની તરફ છે, જ્યારે આની એક ધાર અંદર છે એક ધાર બહાર છે, એવી રીતે આની પણ એક ધાર અંદર ને એક ધાર બહાર છે, એટલે કે અનિયમિત ગોઠવણી. હવે ચોક્કસ દિશાએથી ન હોય એનો મતલબ એવો પણ થાય કે એવું નથી કે આની જ દર વખતે બંને ધાર અંદર હોય. ઘણીવાર એવું પણ બને કે આની બંને ધાર અંદરની તરફ હોય, આની બંને ધાર બહારની તરફ હોય, એટલે ચોક્કસ ગોઠવણી નથી. પણ એટલું હોય કે એક દલપત્રની ગોઠવણીમાં બંને ધાર અંદર, એક દલપત્રની ગોઠવણીમાં બંને ધાર બહારની તરફ, જ્યારે અન્ય 3 દલપત્રની ગોઠવણીમાં એક ધાર અંદરની તરફ હોય, એક ધાર બહારની તરફ હોય. તો આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જેને કહેવાય આચ્છાદિત. એ જ પ્રકારે તમે અહીં પણ જોઈશું આની બંને ધાર અંદર છે, જ્યારે આની બંને ધાર બહાર છે, જ્યારે અન્ય 3ની કેવું છે એક ધાર અંદર અને એક ધાર બહાર. ઉદાહરણ ખાસ યાદ રાખવાના કેશિયા અને ગુલમહોર. આગળ જણાવ્યું તેમ ક્વેશ્ચન એવી રીતે પૂછાય ગુલમહોરની અંદર કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે, તો જેમ કે આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે. એવી જ રીતે આકૃતિ પરથી પણ પૂછી શકાય કે આ કયા પ્રકારનો કલિકાંતર વિન્યાસ છે, આ અથવા આ ડાયાગ્રામ પરથી. તો આપણે જોઈને સ્પષ્ટપણે કહી શકીએ કે આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ છે. ઓકે ફ્રેન્ડ્સ, એવી જ રીતે જો આપણે કેશિયા અને ગુલમહોરની અંદર જો આપણે જોઈએ, જેમ કે કેશિયાની અંદર તમે જોશો એનું પુષ્પ કંઈક આ પ્રકારનું દેખાય, અને આમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે પહેલો જ દેખાય છે આ જે દેખાય છે આ પહેલો જ, કે જેની બંને ધાર જે છે અંદર છે, બાકી અન્યની ગોઠવણી 3ની તમે જોશો તો એક ધાર અંદર એક બહાર, જ્યારે એક એવું છે કે જેની બંને ધાર બહારની તરફ છે, તો એ કેશિયા. તેવી જ રીતે ગુલમહોર, તો ગુલમહોરનું પુષ્પ આવું દેખાય, એમાં પણ એ પ્રકારની ગોઠવણી આપણને જોવા મળે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ફોટોગ્રાફ પણ જોઈ ગયા. ત્યારબાદ હવે છેલ્લો પ્રકાર આપણો બાકી છે. ઓકે, ત્યારબાદ છેલ્લો પ્રકાર જે છે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ, પિચ્છ ફલકીય. તો 5 દલપત્ર પૈકી સૌથી મોટું
જે સૌથી મોટું જે છે, જેમ કે આ સૌથી મોટું છે, તો એને કહેવાશે ધ્વજક. એવી જ રીતે બે પાર્શ્વીય દલપત્રો કે જે પક્ષકોને આચ્છાદિત કરે છે, કે જેઓ ફરીથી અંદરના બે સૌથી નાના દલપત્ર નૌતલને આચ્છાદિત કરે છે. તો આ જે છે બે જોડમાં આવેલા તે કયા? પક્ષકો. અને આ એક જે આવેલું છે જોડમાં, તેને કહેવાશે નૌતલ. તો 5 દલપત્ર પૈકી સૌથી મોટું કયું છે? ધ્વજક. જેમ કે આ જોઈ શકો તમે, સૌથી મોટું ધ્વજક. જે બે પાર્શ્વીય દલપત્ર ધ્વજકોને આવરિત કરે, બે પાર્શ્વીય દલપત્ર પક્ષકોને આવરિત કરે. અને કે જેઓ પક્ષકો ફરીથી કોને આવરિત કરે? તો અંદરના સૌથી નાના દલપત્ર નૌતલને આવરિત કરે છે. અને તેના ઉદાહરણો, અહીં ઉદાહરણ લખવાના રહીએ આપણે. તો ઉદાહરણ જો જોઈએ આપણને, એક તો વટાણા, કે વટાણાની અંદર આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે. આ ઉપરાંત વાલ, વાલની અંદર આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે. તો વટાણા અને વાલમાં આપણને આ પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે. જો હવે આપણે ફોટોગ્રાફ જો જોઈએ તો તમને વધારે ક્લિયર થશે. જેમ કે વટાણાની અંદર, તો વટાણાની અંદર તમને આ પ્રકારની તમે જોઈ શકો, જોઈને તમને એવું લાગે પતંગિયા જેવી તેની ગોઠવણી છે, એટલા માટે એને કહેવાય પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. એવી જ રીતે આ પણ જો, આમાં સ્પષ્ટ દેખાશે તમને બધા જ, ધ્વજક પણ દેખાય છે, પક્ષક પણ દેખાય છે અને નૌતલ પણ દેખાય છે. એવી જ રીતે અન્ય ઉદાહરણ વાલ, તો વાલનું પુષ્પ, એમાં પણ આ પ્રકારની પતંગિયાકાર દલપત્ર વજ્રપત્રની ગોઠવણી આપણને મળે, એટલે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. ઓકે ફ્રેન્ડ, આપણે આખો ટોપિક જોઈ ગયા કલિકાંતર વિન્યાસ વિશે. નેક્સ્ટ ટાઈમ હવે આપણે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રની વાત કરશું. ઓકે ફ્રેન્ડ્સ, હેપી. અને નોટ્સ લખવી અને ડાયાગ્રામ ડ્રો કરવા